ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકાર નંબર 6 ભાગીદારી નિવૃત્તિ કે મૃત્યુ એમાં દાખલા નંબર 11 એનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 11 પાના નંબર 269 પર આપેલો છે. દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાં આપેલી રકમ જે પાના નંબર 269 પર છે એ જોશે. રકમ આ પ્રમાણે આપી છે. મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/9 રોજ સન નિવૃત્ત થાય છે. મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન 5/1 પ્રમાણમાં વેચશે. તારીખ 31/9 રોજ તેમની પેઢીનું પાકું સર્વે વિશે મુજબ હતું. અહીં આપણને શરૂઆતમાં જ નવું પ્રમાણ આપ્યું છે અને જૂનું પ્રમાણે છે. પાકા સર્વેમાં જે વિગત છે એ આ પ્રમાણે છે. એમાં મૂડી ખાતા મૂન, સ્ટાર, સન, સામાન્ય નામત, લેણદારો, દેવી હુંડી, મિલકત બાજુ મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર અને બેંક બંને બાજુનો સરવાળો આપેલો છે 7 લાખ રૂપિયા. નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી, એટલે કે હવાલા આપેલા છે. નંબર 1, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹60,000 કરો. નંબર 2, લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા, એટલે લેણદારનો હવાલો આપેલો છે. નંબર 3, ચોપડે માની વાળેલ કમ્પ્યુટરની કિંમત ₹12,000 ગણવી અને આ કમ્પ્યુટર મૂળ લઈ જશે. કોમ્પ્યુટર ચોપડે માની વાળ્યું છે એટલે પાકા સર્વેમાં દર્શાવાયું નથી. નંબર 4, સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરો. આ દાખલામાં 4 ખાતા બનાવીશું. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે. 3 ભાગીદાર આપ્યા છે, મૂન, સ્ટાર અને સન. એમાંથી સન નિવૃત્ત થાય છે. સન એ નિવૃત્ત થાય છે અને સન નિવૃત્ત થાય ત્યાર પછી જે હિસાબ તૈયાર કરવાના છે નિવૃત્તિ વખતના, તે હિસાબમાં આપણને આપેલી રકમને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં તો પાકા સર્વેમાં જે વિગતો છે 4 ખાતામાં જ્યાં અસર કરે છે ત્યાં લખીશું. એમાં જવાબદારી બાજુ જુઓ વિદ્યાર્થીઓ. મૂડી ખાતા મૂન 1,60,000, સ્ટાર 2 લાખ રૂપિયા અને સન 1,80,000. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા જે પ્રમાણે આપણને બાકી આપ્યું છે તે પ્રમાણે મૂન 1,60,000, સ્ટાર 2 લાખ રૂપિયા અને સન 1,80,000. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખ્યું. ત્યાર પછી સામાન્ય અનામત 90,000 રૂપિયા. સામાન્ય અનામત ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય અનામત 90,000 રૂપિયા એ જૂના પ્રમાણમાં 3 ભાગીદાર વચ્ચે વેચવાના. મૂન, સ્ટાર અને સન વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાનું અને જૂનું પ્રમાણ એ આપેલ નથી. શરૂઆતમાં ફક્ત એક જ વાક્ય આપ્યું છે, મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. જૂનું પ્રમાણ આપેલું નથી. જ્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ ન આપેલું હોય ત્યારે સરખા પ્રમાણમાં વેચવાનું. 90,000 રૂપિયા સરખા પ્રમાણમાં એટલે 1/1 પ્રમાણમાં, એટલે કે 30,000 રૂપિયા આવશે. 30,000 રૂપિયા મૂનના ખાતામાં આવશે, સ્ટારના ખાતામાં 30,000 અને સનના ખાતામાં 30,000 રૂપિયા. આ પ્રમાણે સામાન્ય અનામત વેચાશે. ત્યાર પછી લેણદારો 60,000 રૂપિયા અને લેણદાર માટે હવાલો આપેલો છે. બીજો હવાલો લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. લેણદાર દેવું છે અને એટલા માટે પાકા સર્વેમાં મૂડી દેવાનું દર્શાવ્યું છે. આપણે 60,000 રૂપિયા ચૂકવવાના છે. એ 60,000 રૂપિયા 1 મહિના પછી ચૂકવવાના છે. પરંતુ હવાલામાં કીધું છે કે જેને તરત જ 12% વટાવે ચૂકવી આપવા. આપણે જે રકમ 1 મહિના પછી ચૂકવવાની છે એને હમણાં ચૂકવી આપીએ એટલે આપણને વાર્ષિક 12% વટાવ મળ્યો. એનો મતલબ એ થાય કે લેણદારો જે આપેલા છે 60,000 રૂપિયા, એ 60,000 રૂપિયા જો તમે 1 મહિના પછી ચૂકવો તો પૂરેપૂરા 60,000 રૂપિયા ચૂકવવાના. અને તમે 1 મહિના પહેલા એટલે કે આજની તારીખે ચૂકવી આપો છો તો તમને વાર્ષિક 12% વટાવ મળ્યો. 60,000 ગુણ્યા 12% અને 1 માસ વહેલા ચૂકવીએ છીએ એટલે 1 માસ વહેલા ચૂકવે છે. 1 માસ 12% વાર્ષિક આપેલું છે એટલે
2 બહાર જશે અને 2 0 એનો મતલબ એ કે 600 રૂપિયા આપણને લાભ મળે છે. 600 રૂપિયા આપણને લાભ મળે અને બાકીના પૈસા ચૂકવી આપ્યા. જેટલા રૂપિયા લાભ મળે છે એટલા રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખાશે. લેણદાર ખાતે 600 રૂપિયા અને એને ચૂકવી આપવા એનો મતલબ એ કે રોકડ જાય છે. રોકડ જાય એટલે રોકડ ખાતામાં જમા બાજુ લખાશે. કેટલા રૂપિયા લખાશે? 600 રૂપિયા લાભ મળ્યો. 60,000 માંથી 600 માઈનસ કરીએ એટલે મળશે 59,400. એનો મતલબ એ કે લેણદારને આપણે ચૂકવ્યા છે 59,400. એ રકમ અહીંયા લખાશે. રોકડ જાય છે એટલે રોકડ ખાતામાં જમા બાજુ. વિદ્યાર્થીઓ હવાલો ફરીથી સમજીએ. લેણદારો આપેલા છે 60,000 રૂપિયા. એ 60,000 રૂપિયા દેવું છે એ આપણે ચૂકવવાનું છે. 1 મહિના પછી ચૂકવવાનું છે. પરંતુ આપણે 1 મહિના પહેલા એટલે કે આજની તારીખે રકમ ચૂકવી આપીએ છીએ એટલે વાર્ષિક 12% વટા મળે. વાર્ષિક 12% છે. 1 મહિના પહેલા ચૂકવો છે એટલે 600 રૂપિયા વટા મળ્યો છે એ લાભ થાય જમા બાજુ અને બાકીની રોકડ જાય છે એટલે રોકડ ખાતામાં જમા બાજુ. હવે લેણદારને રકમ ચૂકવી આપી છે એટલે લેણદારને રકમ ચૂકવી આપી પાકા સમયમાં મૂડી દેવા બાજુ હવે લેણદારો લખાશે નહીં, કારણ કે એને જેટલા પૈસા ચૂકવવાના હતા એ તો ચૂકવી આપ્યા છે. ત્યારબાદ દેવી મૂડી 10,000 રૂપિયા દેવું છે અને મૂડી દેવા બાજુ લખાશે. દેવી મૂડી 10,000 રૂપિયા. મિલકત બાજુ જોઈશું. મકાન 2,40,000 રૂપિયા. મકાન અને નાની મિલકત છે એટલે મિલકત બાજુ મકાન 2,40,000 રૂપિયા. એના ભાવ નથી એટલે આવતા કોલમમાં યંત્રો 1,20,000 એના પર ભાવ નથી એટલે આવતા કોલમમાં લખીશું. ત્યારબાદ ફર્નિચર 80,000 રૂપિયા એના પર ભાવ નથી આવતા કોલમમાં. ત્યાર પછી સ્ટોક 45,000 રૂપિયા હવાલો નથી એટલે આપણે કોલમમાં લખીશું સ્ટોક 45,000 રૂપિયા. આગળ દેવાદારો 30,000. દેવાદારો એ પણ મિલકત લેના બાજુ 30,000 રૂપિયા. પાકા સરનામાં આપેલી મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર એ એના પર હવાલો નથી એટલે જે રકમ આપી છે એ બધી રકમ આપણા કોલમમાં લખી છે. ત્યાર પછી બેંક 1,75,000 રૂપિયા રોકડ બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા. બેંકની રકમ લખવા માટે આપણે બેંક ખાતું બનાવ્યું છે એટલે બાકી આગળ લાવ્યા 1,75,000 રૂપિયા. પાકા સરવાળાની જે પણ વિગતો છે એ જ્યાં અસર કરે છે ત્યાં લખી. 4 ખાતામાં જે ખાતામાં જ્યાં અસર કરે છે તે ખાતામાં ત્યાં લખી છે. હવે પેલો હવાલો જોઈએ. પેરીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરો. પેરીની પાઘડી આપી છે 60,000 રૂપિયા. વિદ્યાર્થીઓ ગણતરી કરો છો ધ્યાન રાખશો. પાઘડી 60,000 રૂપિયા જે પેલા હવાલા પ્રમાણે આપેલ છે એમાં સન નિયુક્ત થાય છે. સનનો ભાગ આપવાનો. પાઘડીમાં સનનો ભાગ, સનના ભાગની પાઘડી 60,000 ગુણ્યા એનો ભાગ કેટલો છે 1/3 એકના છેદમાં 3 મતલબ કે 20,000 રૂપિયા પાઘડી એના ખાતામાં જમા કરવી પડે. સન નિયુક્ત થાય છે એના ખાતામાં જમા કરવી પડે. બાકીના બે ભાગીદારો એને જે પ્રમાણમાં લાભ મળે છે એ લાભના પ્રમાણમાં પાઘડી કાઢશે અને એના માટે આપણે નવું પ્રમાણ આપેલું છે 5/2 શરૂઆતમાં બીજી લીટીમાં આપ્યું છે. જૂનું પ્રમાણ સરખી હશે નથી આપ્યું મતલબ સરખી હશે અને નવું પ્રમાણ 5/2 આની થાય છે એટલે આપણે લાભ શોધીશું. બાકીદારને મળતો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એમાં મૂળ માટે નવો ભાગ 5/2 એટલે 5/4
6 માઈનસ એનો જૂનો ભાગ 1/3 5/6 માઈનસ 1/3 અહીં 6 છે અહીં 3 છે 3 ને 2 વડે ગુણીશું એટલે 6 થશે એટલે આ રકમ એમને લેશે 1 વડે ગુણાય અને 2 વડે ગુણાશે એટલે ઉપરની રકમ 2 વડે ગુણીએ 1 × 2 એટલે 2 છેદમાં 6 5 માંથી 2 જાય એટલે 3/6 આને મળશે લાભ ત્યાર પછી સ્ટાર માટે સ્ટારનો નવો ભાગ 1/6 માઈનસ એનો જૂનો ભાગ 1/3 1/6 માઈનસ 1/3 અહીં 6 છે એને એમને લવા લેશું એટલે 1 3 છે અને 2 વડે ગુણો એટલે 6 થશે 1 માઈનસ 2 છેદમાં 6 1 માંથી 2 જાય એટલે માઈનસ 1 છેદમાં 6 અને ત્યાગ એનો મતલબ એ થાય કે સ્ટારનો ત્યાગ છે એટલે સ્ટારને પણ ભાગની રકમ એના ખાતામાં જમા કરવી પડે એટલે સ્ટારના ભાગની ભાગણી એ જોઈશું સ્ટારની ભાગણી બરાબર 60000 છે હવાલામાં આપેલી ભાગણી હવાલામાં જે ભાગની રકમ આપી છે તે 60000 ગુણ્યા એનો ત્યાગ 1/6 એનો મતલબ એ કે 10000 રૂપિયા સ્ટારના ખાતામાં પણ જમા કરવી જોઈએ લાભ ફક્ત મૂળને મળે છે એટલે મૂળના ખાતામાં ઉધાર આવશે અને સ્ટાર અને સરના ખાતામાં જમા આવશે તે પ્રમાણે ભાગી મેળવી શકાય ફરીથી જે ભાગીને લાભ મળે છે એ લાભ મળતા ભાગીના ખાતામાં ઉધાર અને જેનો ત્યાગ છે એના ખાતામાં જમા થાય જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ નિવૃત્ત થતા ભાગીદારના ખાતામાં પણ ભાગની રકમ જમા થશે એટલે સૌથી પહેલા સર નિવૃત્ત થાય છે સરના ખાતામાં 20000 ભાગની રકમ જમા કરીએ સ્ટારનો ત્યાગ છે એટલે સ્ટારના ખાતામાં પણ ઉધાર બાજુ જમા બાજુ 10000 રૂપિયા ભાગની રકમ નોંધીએ વિગતમાં લખાશે જેને લાભ મળે છે તેનું નામ મૂળના મૂડી ખાતે અને મૂળના ખાતામાં ઉધાર બાજુ આવશે 10000 અને 20000 રૂપિયા પહેલા 10000 ની એન્ટ્રી લખીએ 10000 જેના ખાતામાં લખ્યા છે તેનું નામ સ્ટારના મૂડી ખાતે અને પછી 20000 રૂપિયા સરના મૂડી ખાતે પાઘડીનો હવાલો વિદ્યાર્થીઓ અગત્યનો છે એટલે આમાં ધ્યાન રાખજો ફરીથી પાઘડી સુધી પહેલી પાઘડી 60000 નક્કી થાય એવો આપ્યો છે 60000 માં સૌથી પહેલા જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો ભાગ સુધી એટલે 20000 રૂપિયા એના ખાતામાં જમા કરીએ પછી જ્યારે નવું પ્રમાણ જૂનું પ્રમાણ બંને આપેલ હોય ત્યારે લાભ શોધવાનો અને લાભ શોધીએ જેને લાભ મળે છે એના ખાતામાં ઉધાર અને જેનો ત્યાગ છે એ ત્યાગના પ્રમાણમાં અહીં સ્ટારનો ત્યાગ છે એટલે સ્ટારનો ત્યાગ હોવાથી એના ત્યાગના પ્રમાણમાં જમા કરવામાં આવે એટલે આનો ત્યાગ છે એના ખાતામાં જમા કરીએ સન નિવૃત્ત થાય છે એના ખાતામાં જમા કરીએ અને મૂળને લાભ મળે છે મૂળને જે લાભ મળે છે એ લાભના પ્રમાણમાં એના ખાતામાં આપણે ભાગની રકમ ઉધાર કરીશું આ પ્રમાણે ભાગની એન્ટ્રી આપી શકાય ત્યાર પછી બીજો હવાલો લેણદારનો થઈ ગયો છે ત્રીજો હવાલો ચોપડે માની વાળી કમ્પ્યુટરની કિંમત 12000 ગણવી અને આ કમ્પ્યુટર મૂળ લઈ જશે આપણા ચોપડામાંથી જે માની વાળ્યું છે તે આખા સગામાં વ્યવસાય નથી એ કમ્પ્યુટરની કિંમત 12000 નક્કી કરી અને 12000 ની કિંમતે એ મૂળ લઈ જશે એટલે 12000 રૂપિયા હવે લાભ મળે છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુની નોંધ કરવામાં આવશે 12000 રૂપિયાનો લાભ મળે છે એટલે 12000 રૂપિયા જમા બાજુ લખાશે વિગતમાં લખાશે કમ્પ્યુટર ખાતે 12000 રૂપિયા કમ્પ્યુટર ખાતે અને જે ભાગીદાર લઈ જાય છે તે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર મૂળ લઈ જશે એટલે મૂળના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે 12000 રૂપિયા વિગતમાં લખાય કમ્પ્યુટર ખાતે ચોપડે માનીદાર કમ્પ્યુટર લાભ મળે છે 12000 રૂપિયા પુનઃ મૂલ્યાંકનમાં જમા અને
જે ભાગીદાર લઈ જાય છે એના મૂડી ખાતામાં ઉતારો. ત્યાર પછી ચોથો હવાલો આપેલો છે સનની નિવૃત્તિ બાદ ગુણ અને સાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. જ્યારે સન નિવૃત્ત થાય છે ત્યારે ગુણ અને સાર જે વધે છે એમની જેટલી પણ મૂડી હોય એ મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એટલે સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું અને પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ ફક્ત જમાવટ રકમ આપેલી છે 12,600 નવા નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખવાની છે. એની અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં આવે નહીં. એટલા માટે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું છે. 12,600 લખીએ. 12,600 જમાવટનો સરવાળો વધારે છે એટલે આ નફો મૂડી ખાતે લઈ જવાનો. મૂળ, સ્ટાર અને સન એ ત્રણ ભાગીદારના ખાતામાં લઈ જવાનો છે. એ ત્રણ ભાગીદારના ખાતામાં એમાં સરખા પ્રમાણમાં 12,600 ત્રણ સરખા ભાગ કરીએ એટલે 4,200 મળશે. 4,200 મૂળને મળે, 4,200 સ્ટારને મળશે અને 4,200 સનને મળશે. અને બીજી અસર પ્રશ્ન આપીએ મૂડી ખાતામાં અહીં લખાય પુનઃમૂલ્યાંકન ખાતે 4,200 4,200 અને 4,200. હવે આ દાખલામાં આપણને મૂડી અંગેનો જે હવાલો આપેલો છે મૂડી અંગેનો હવાલો એ આપેલો છે. એ હવાલામાં સન ભાગીદાર એને કોઈ પણ જાતની અસર થતી નથી કારણ કે એનું નિવૃત્ત થાય છે એટલે એનું ખાતું તમે બંધ કરી શકો. એટલે સનનું મૂડી ખાતું બંધ કરીએ સનના મૂડી ખાતામાં તમે જોશો 1,80,000 30,000 પ્લસ 20,000 એટલે 2,30,000 અને 4,200. તેનો મતલબ એ કે સનના ખાતામાં આપણે સરવાળો કરીએ તો 2,34,200 મળે છે. અહીં કોઈ પણ જાતની રકમ નથી એટલે પૂરેપૂરી રકમ 2,34,200 તમે સન નિવૃત્ત થાય છે એટલે સન નિવૃત્ત થાય છે એટલે એની રકમ આપણે લખીશું લોન ખાતે સનની લોન 2,34,200 અને એ લોન પાકા સમયમાં અહીં મૂલ્ય આપણે લખીશું સનની લોન 2,34,200. હવે બાકીના જે બે ભાગીદારો વધે છે એમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એટલે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. સૌથી પહેલા એના મૂડી ખાતા બંધ કરીએ તો મૂડી ખાતા બંધ કરીએ મૂડી લખવા સિવાય રફમાં ગણતરી કરીએ તો આપણને ખબર પડશે કે એમની મૂડી કેટલી છે. એટલે અહીં સાફ કરીને ગણતરી કરું છું. ઊન માટે જમા બાજુ 1,60,000 પ્લસ 30,000 પ્લસ 4,200 એટલે 1,94,200 મળે છે. ઊન માટે 1,94,200 એમાં ઉધાર બાજુ છે 10,000 20,000 અને 12,000 એટલે 42,000 માઇનસ કરીએ 1,94,200 માઇનસ 42,000 એટલે 1,52,200 મળે છે. આ જમા બાજુની રકમ આપેલી છે, આ ઉધાર બાજુની રકમ આપેલી છે, માઇનસ કરીએ 1,52,200 મળે છે. એ પ્રમાણે સ્ટાર માટે જોઈએ. સ્ટાર માટે જમા બાજુ 2,00,000 રૂપિયા પ્લસ 30,000 પ્લસ 40,000 પ્લસ 4,200 એટલે જમા બાજુ 2,44,200 એમાં ઉધાર બાજુની રકમ નથી એટલે સીધા 2,44,200 એ રકમ માઇનસ કરીએ એટલે એ રકમ માઇનસ કરવાથી આપણને
માટે બેનો સરવાળો કરીએ. બેનો સરવાળો કરતા 1,52,200 પ્લસ 2,44,200 એ બેનો સરવાળો કરીએ તો આપણને મળશે 3,96,400. આ કયા પ્રમાણમાં રાખવાનું છે? નફા નુકસાનના નવા પ્રમાણમાં. અને નવું પ્રમાણ એ આપણને બીજી રીતમાં આપ્યું છે. નફા નુકસાનનું નવું પ્રમાણ 5/2. એ 5/2 માં કન્વર્ટ કરીએ 3,96,000 ગુણ્યા 5 ભાગ્યા 6 કરીએ એટલે 3,20,333 એ મૂંડ માટે મળશે. ઊંધી મૂંડ. અને 3,96,400 ભાગ્યા 6 કરીએ એટલે 66,067 એ મૂડી સ્ટારની મળશે. આ બેનો સરવાળો 3,400 થવા જોઈએ. 3,20,333 પ્લસ 66,067 એટલે 3,96,400. આ પ્રમાણે મૂડી એ લખવાની છે. અને અહીંયા લખીશું સરનું મૂડી ખાતું બંધ થઈ ગયું છે. ફક્ત એક ભાગીદાર એનું મૂડી ખાતું, બે ભાગીદાર મૂડી ખાતા બંધ કરવાના છે. લખાશે બાકી આગળ લઈ ગયા. મૂળ માટે 3,20,333 અને સ્ટાર માટે 66,067. હવે જે ટકાવારી મળશે એ ટકાવારી રકમ ક્યાં લઈ જવાનું છે એ હવાલામાં આપેલું છે. અને એ જ ચોથા હવાલામાં જો સનની નિવૃત્તિ બાદ મૂળ અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. જો તમે નવા નફા નુકસાનના પ્રમાણમાં મૂડી ન રાખો તો આ પ્રમાણ મૂડી મળે 1,52% અને 44%. પણ હવાલામાં કીધું છે કે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એટલે બંને મૂડીનો સરવાળો કરીએ અને બંને મૂડીનો સરવાળો એને 5/1 માં વેચી કાઢીએ. મૂડીનો સરવાળામાં શું કરવાનું? જમાનો સરવાળો કરીએ. જમાનો સરવાળો કરીને બધું રકમ માઈનસ કરીએ જે રકમ મળે તે. અને કુલ રકમ જે મળે છે એને 5/1 માં કન્વર્ટ કરીએ. એ 5/1 માં કન્વર્ટ કરતા 3,33 અને 66,067 આ બાકી આગળ લઈ ગયા. તે પ્રમાણે લખાશે. હવે એ ટકાવારી રકમ ક્યાં લઈ જવાની છે તે એના માટે એ જ હવાલામાં બીજું વાક્ય આપેલું છે. ટકાવારી રકમ બેંક ખાતે લઈ જવી. મતલબ કે હવે ખાતું તમે બંધ કરો અને ખાતું બંધ કરતા જ્યાં પણ તમને ટકાવારી મળશે એ ટકાવારી રકમ બેંક ખાતામાં લઈ જવાની છે. એ તફાવત શોધીએ. સૌથી પહેલા મૂળનું ખાતું બંધ કરીએ તો મૂળના ખાતામાં આપણને દર રકમ વધારે મળે છે. 10,000 પ્લસ 20,000 પ્લસ 8,000 પ્લસ 3,20,333 13,333 આ 3,72,333 અહીંયા લખીશ. એમાંથી માઇનસ કરીએ 1,60,000 માઇનસ 30,000 માઇનસ 4,200 એટલે મળશે 1,78,133. આ ટકાવારી રકમ મળી છે. અને હવાલામાં આપણે જે આપ્યું છે એ પ્રમાણે લખીએ. બેંક ખાતે ટકાવારી રકમ બેંક ખાતે લઈ જવી. હવાલામાં આપણે તે પ્રમાણે. ત્યાર પછી આપણે સ્ટારનું મૂડી ખાતું બંધ કરીએ. એટલે સ્ટારનું મૂડી ખાતું જમા બાજુનો સરવાળો આપણે કર્યો છે 2,44,200. એમાં જમા બાજુ રકમ વધારે છે, ઉધાર બાજુ કંઈ નથી. અને 2,44,200 એ રકમ સામે મૂકીએ. 2,44,200 એમાંથી ઉધાર બાજુ આપણે 66,067 છે એ રકમ માઇનસ કરીએ. 2,44,200 માઇનસ 66,067 1,78,133. આ રકમ ક્યાં લઈ જવાની છે? હવાલામાં જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે બેંક ખાતે લઈ જવાની છે. અને આની અસર હવે બેંક ખાતામાં આપવાની છે. તમે જે રકમ અહીં ઉધાર બાજુ લખી છે એ રકમ ત્યાં જમા આવશે અને જમા બાજુ લખી છે એ રકમ ઉધાર બાજુ આવશે. એના મતલબ એ થાય કે ભાઈ સનનું મૂડી ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે એને રકમ લાવવાની છે.
અને સોરી મૂળની રકમ લાવવાની છે અને સ્ટાર રકમ લઈ જશે. એટલે સૌથી પહેલા આ રકમ લખીશું જે અહીં જમા બાજુ લખી છે એ ઉધાર બાજુ લખીશું 1,78,131. બંને બાજુ રકમ સરખી છે પણ વિદ્યાર્થી ધ્યાન રાખો કે કયા ભાગીનું નામ આવશે. મૂળમાં જમા બાજુ છે એને રકમ લખાશે ઉધાર બાજુ અને ઉધાર બાજુ લખાય મૂળના મૂડી ખાતે. મૂળનું મૂડી ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે ભાગીદાર ગુને 1,78,133 રૂપિયા એ રોકડમાં લાવવી પડે. હવે સ્થળમાં જુઓ. સ્થળમાં મૂડી ખાતામાં આમાં જમા બાજુનો સરવાળો વધારે છે ઉધાર બાજુ આ રકમ વધે છે 1,78,133. આ રકમ આપણે ક્યાં લખી છે મૂડી ખાતામાં ઉધાર એટલે ત્યાં આવશે મૂડી ખાતામાં રોકડ ખાતામાં જમા બાજુ. અહીં લખાશે સ્થળના મૂડી ખાતે 1,78,133. હવે રોકડ લઈ કામ બંધ કરીશું. આ મૂડી જે નફા નુકસાન પ્રમાણમાં રાખી છે બાકી આગળ લઈ ગયા એ બાકી ક્યાં આગળ લઈ જવાની પાકા સરવૈયામાં. અહીં લખાશે મૂડી મૂળ 3,30,333 અને સ્ટાર માટે 66,067 એ બેનો સરવાળો એ આપણે કરેલો છે 3,96,400. રોકડ ખાતાનો સરવાળો કરીએ તો રોકડ ખાતામાં ઉધાર બાજુ 1,75,000 પ્લસ 1,78,133 એનો સરવાળો કરીએ 3,53,133 એ સામે મૂકીએ 3,53,133 એમાંથી માઈનસ કરીએ 59,400 માઈનસ 1,78,133 એટલે કપાવની રકમ મળશે 1,15,600. અહીં લખાશે બાકી આગળ લઈ ગયા કેટલા લખાશે 1,15,600. આ બાકી પાકા સરવૈયામાં મિલકત બાજુ લખાશે રોકડ બેંક 1,15,600. હવે પાકા સરવૈયાનો સરવાળો કરીશું અને પાકા સરવૈયાનો સરવાળો એમાં મૂડી દેવા બાજુ જોઈએ 3,96,400 પ્લસ 10,000 પ્લસ 2,34,200 એટલે 6,40,600 સરવાળો મળશે 6,40,600. મિલકત બાજુ જોઈશું 2,40,000 પ્લસ 1,20,000 પ્લસ 80,000 પ્લસ 45,000 પ્લસ 30,000 પ્લસ 1,15,600 6,40,600. આ પ્રમાણે વિદ્યાર્થીઓ આ દાખલો ગણી શકાય. આ દાખલામાં મૂડી અંગે એક નવો હવાલો છે કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ નિવૃત્ત થતા ભાગીદાર પછી જે ભાગીદાર વધે છે એ વધે ભાગીદાર એની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની છે. અને નફા નુકસાન નવું પ્રમાણ એ આપણને આપેલું છે કે સૌથી પહેલા તમારે નિવૃત્ત થતા ભાગીદાર એની મૂડી ખાતું તમે બંધ કરી શકો એની રકમ લોન ખાતે લખવાની. પછી જે ભાગીદાર વધે છે એ ભાગીદાર વધતા બે ભાગીદાર એની મૂડી શોધવા માટે તમારે વર્ગમાં ગણતરી કરવી પડે. અને એ ગણતરી આ પ્રમાણે જમાનો સરવાળો કરો ઉધાર માઇનસ કરો અને જે રકમ આવે એ બેનો સરવાળો કરીને આ બેની રકમ સરવાળો કરીને નફા નુકસાન જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે વેચી કાઢો. અને એના આધારે આપણને બે ભાગીદારની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં મળી શકે છે. એ મૂડી આપણે અહીંયા લખીએ. અને ત્યાર પછી જો તમને તફાવતની રકમ બેંક ખાતે અસર આપવાની હોય તો
જે ઉધાર લખી છે એ જમા બાજુ લખો, જે જમા લખ્યા છે ઉધાર બાજુ લખો. જો ટપાલની રકમ ચાલુ ખાતે આપવાની હોય તે પ્રમાણે પાકા સરવાળામાં લખી શકો અને આ પ્રમાણે દાખલો ગણી શકાય. બીજા બાકીના દાખલા હવે આગળના વિડીયોમાં જોઈશું.